સુરત શહેરની આજે સંકલન બેઠકમાં ડિમોલેશનનો મામલો સામે આવ્યો ત્યારે સંકલન બેઠકમાં હાજર રહેલા ધારાસભ્ય અરવિંદ રાણાને મીડિયા લોકો દ્વારા સવાલો પૂછતા એક જ રટર હાઈકોર્ટમાં મેટર છે. નાસિરનગર બાબતે આજે કોઈ મીટિંગ રાખવામાં આવેલ નથી. હાઈકોર્ટમાં મેટર ચાલી રહી છે તો આ બાબત પર ચર્ચા કરવી યોગ્ય બાબત નથી. અનેકવાર મીડિયા પત્રકારો ભાઈઓ દ્વારા સવાલો પૂછવામાં આવ્યા, પરંતુ ધારાસભ્ય અરવિંદ રાણાને પૂછતા એક જ રટન હાઈકોર્ટમાં મેટર છે. ગઢ વિહોણા થયા છે ત્યારે ન્યાયની માંગ થઈ છે. ન્યાયપાલિકા જે નિર્ણય લેશે એ સૌ કોઈને માન્ય રહેશે, પરંતુ ધારાસભ્ય અરવિંદ રાણાએ બીજું કંઈ પણ કહ્યું નહીં અને આ વિષય પર કંઈ પણ બોલ્યા નહીં. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી. નાસિરનગરને લઈને આ અધિકારીઓ કેમ ભાગી રહ્યા છે, કોઈ ખુલાસો કેમ નથી કરી રહ્યા? કમિટીની રચના કરવામાં આવી છે તો બી સમય લિમિટ નથી આપવામાં આવ્યો. શું રંધાઈ રહ્યું છે આની અંદર? નાસિરનગરની બાબતમાં તે આજની કોઈ મિટિંગ રાખવામાં આવી નથી. બીજી વસ્તુ એ છે કે મને લાગે છે ત્યાં સુધી, મને ખબર છે ત્યાં સુધી એ હાઈકોર્ટ મેટર છે અને હાઈકોર્ટ મેટર હોય તો એ સંજોગોની અંદર જ્યુડિશિયલ જ્યારે આ બાબત હોય ત્યારે મને લાગે છે કે આની કોઈ ચર્ચા કરવાનો અત્યારે કોઈ અર્થ નથી. કાકા એવું છે, હાઈકોર્ટ મેટર વાત અલગ છે અને મહાનગરપાલિકાની કમિટીની રચનાની વાત અલગ છે. રિપોર્ટ સોંપવાનો હતો પરંતુ કોઈ જવાબ નથી આપી રહ્યું. મેં આપને એ જ વાત કરીને કે જે બાબત જ્યુડિશિયલ મેટર હોય, હવે જ્યુડિશિયલ મેટરની કોઈ પણ ચર્ચા કરવી એ અસ્થાને હોય છે. કમિટીની વાત હોય તો એ કમિટી પણ આપણે હાઈકોર્ટને બંધાયેલી છે, એટલે જે કંઈક હાઈકોર્ટ ડિસિઝન આપશે એ બધાએ માન્ય રાખે. કાકા બીજી વાત છે કે ડિમોલેશન થયું છે પરંતુ કોઈ સ્વીકારવા તૈયાર નથી કે આ ભૂતિયા ડિમોલેશન છે કે સાચી રીતના થયું છે. કહેવાની વાત એ જ છે કે જ્યારે હાઈકોર્ટમાં આ મેટર પડેલી છે અને હાઈકોર્ટ એનું ડિસિઝન લેવાની છે તો આપણે જ્યુડિશિયલ પર વિશ્વાસ છે અને જ્યુડિશિયલ જે નિર્ણય લેશે એ બધાને માન્ય રહેશે. છેલ્લો સવાલ, કેટલું યોગ્ય આ રીતના ડિમોલેશન કરવું? કારણ કે કોઈ પણ પ્રકારની નોટિસ કે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર હજી પણ લોકો છે તે ઘર વિહોણા છે અને એમને બેઠા છે. તમારી વાત એકદમ સાચી છે અને એટલા માટે જ ન્યાયની માંગણી થઈ છે. તો ન્યાયપાલિકા પોતાની રીતે નિર્ણય કરીને જે નિર્ણય લેશે એ સૌને માન્ય રહેવાનું છે. કોને ન્યાય મળશે? મહાનગરપાલિકાને કે પછી ત્યાંના રહીશોને? દરેકને ન્યાય મળશે. ન્યાયની પ્રક્રિયા જેવી છે કે દરેકને ન્યાય મળે એવી આપણા બંધારણની અંદર જે કંઈક જોગવાઈ છે, જોગવાઈના આધારે દરેકને ન્યાય મળે. છેલ્લો સવાલ કે બિલ્ડરના ઇશારે આ ડિમોલેશન કરવામાં આવ્યું છે, કેટલું યોગ્ય કહેવાય? હું વાત એક જ કરું છું કે જે ન્યાયપાલિકાના અંદરમાં આવેલી વસ્તુ હોય તો તેમાં આપણે કોઈ એમાં આપણી પ્રતિક્રિયા આપી શકતા જ નથી. તમારા હિસાબે સાહેબ શું કહેવું? કાકા એકલા કાપી છે.